વિવાદના આંદોલનમાં હવે ભૂવો ધૂણ્યો છે। દિયોદર સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ભૂવો ધૂણ્યો। ભુવાજીએ ઓગળ જિલ્લો બનશે તેવી ભવિષ્યવાણી કરી। ભુવાજીએ કહ્યું કે મારી માતાજી જિલ્લો બનાવશે। વધુમાં કહ્યું કે કીર્તિસિંહ વાઘેલાને પણ મારી માતાએ જીતાડ્યા હતા। મહત્વનું છે કે દિયોદરને જિલ્લા મથક જાહેર ઓગળ કરવા નામ આપવા સ્થાનિકો સહિત અનેક સંગઠનો અને નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે હવે ભૂવા ધૂણતા પણ જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ભૂવો પહોંચ્યા હતા અને તેઓ ધૂણતા ધૂણતા ભવિષ્યવાણી પણ કરી। ન્યૂઝ 18 સમર્થક કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, અહીંયા આગળ હવે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે। ખુદ ભૂવો ધૂણી રહ્યો છે, જ્યાંથી આંદોલન થઈ રહ્યું છે અને તે ભવિષ્યવાણી પણ કરી રહ્યા છે। ચોક્કસથી જે વિવાદ ચાલી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કર્યા બાદ દિયોદરના લોકોની માંગ છે કે ઓગળ જિલ્લો જે છે તેને અલગથી આપવામાં આવે। હવે આ જે ધરણા ચાલી રહ્યા હતા, આજે ચોથો દિવસ છે ધરણાનો, તેમાં ભુવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને ભુવાજીએ ધૂણતા ધૂણતા આગાહી કરી હતી કે હવે ઓગળ જિલ્લો બનશે તેવી ભવિષ્યવાણી ભુવાજી દ્વારા કરવામાં આવી છે। ભુવાજીએ કહ્યું હતું કે મારી માતાજી આ જિલ્લો લાવશે અને હવે ઓગળ જિલ્લો બનશે તેવી ભુવા દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી હતી। આમ અલગ અલગ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યા છે અને સતત 4 દિવસથી દિયોદરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। ને લઈને રાજકોટમાં પણ તંત્ર એલર્ટ છે। દોરીને કારણે લોકોની ઈજા ન પહોંચે એ માટે રાજકોટ આરટીઓ દ્વારા પહેલ કરવામાં આવી। રાજ્યમાં રાજમાર્ગો ઉપરથી પસાર થનાર ટુ વ્હીલર ચાલકોની સલામતીને લઈને તેમના ટુ વ્હીલરના આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આરટીઓ દ્વારા આ કામગીરી આગામી 14મી જાન્યુઆરી સુધી કરવામાં આવશે, તેમજ લોકોનું જીવનું જોખમ ઘટે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવશે। વાહન ચાલકો કે ટુ વ્હીલર પર જે કોઈ જતા હોય કે રાહદારી હોય એના ગળાની અંદર એ દોરો ફસાય છે અને એક એવા મોટા અકસ્માતનો બનાવ બનતો હોય છે કે જેની અંદર લોકોના મૃત્યુ પણ થતા હોય છે। હવે આવા પ્રકારના બનાવ ન બને તે માટે આપણે એક આવી પહેલ કરી છે કે જે ટુ વ્હીલર તમારું હોય એની આગળ સળીઓ બાંધી અને આપણે આવા અકસ્માતથી બચી શકાય। જાહેર જનતાને પણ મારી અપીલ છે કે તમે આવા અકસ્માતથી બચવા માટે આવા કે બીજી કોઈ પણ વસ્તુ જેવી કે ગળામાં દુપટ્ટો છે કે રૂમાલ છે એ બાંધીને પણ તમે પોતાનો એક બચાવ કરી શકો છો। ઉત્તરાયણ પહેલા આરોગ્યની ટીમ હરકતમાં। ચીકી, ઊંધિયું, જલેબીનું વેચાણ કરતા એકમો પર ચેકિંગ છે। 9 યુનિટ અને 77 દુકાનમાંથી 188 નમૂના લેવાયા છે। ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન ચીકી, ઊંધિયું, જલેબીના નમૂના લેવામાં આવ્યા। નમૂનાઓને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે। ઊંધિયું, જલેબી, સેવ અને ચીક્કીના ખાસ નમૂના લેવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ આજે દિવસમાં 101 જગ્યાએ આપણે ચેકિંગ કરેલું છે અને લગભગ 100થી આસપાસ નમૂના પણ લેવામાં આવેલ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ ડ્રાઈવ આપવામાં આવેલી છે। જે ઊંધિયું, જલેબી અને ઉત્તરાયણનો તહેવાર વધારે વેચાય છે એનું ચેકિંગમાં આજે અત્યારે વાઘોડે રોડ પર અકોટા, પછી સયાજીગંજ, ગોરવા, કારેલીબાગ તમામ વિસ્તારમાં તમામ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે।